વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ। મહત્વના સમાચાર, ગુજરાતમાં સરકારે ખેડૂતોની જમીન રિસર્વેની મુદત વધારી છે। આમ તો ખો આપવાની વાત થઈ રહી છે। છેલ્લા 2 વર્ષથી જમીન માપણીના સુધારાની વાત થઈ રહી છે અને ગયા વર્ષે 31 ડિસેમ્બરની મુદત આપી હતી। ફરીથી આ ડિસેમ્બર મહિનો પૂર્ણ થયો, વર્ષ પૂર્ણ થયું, તો હવે 31 ડિસેમ્બર 2025 સુધીની મુદત આપવામાં આવી છે કે અરજીઓ કરો અને ભૂલ સુધારો। આવતીકાલે મુદત પૂર્ણ થઈ રહી હતી, તેમાં વધુ 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો અને આ પહેલા રાજ્ય કક્ષાના અને કેન્દ્રીય રાજ્યના કેબિનેટ મંત્રીઓ કહી ચૂક્યા છે કે જ્યાં સુધી છેલ્લી ભૂલ નહીં સુધરે ત્યાં સુધી જમીન માપણી જે છે એ જમીન માપણીમાં જે ભૂલો છે તેને સુધારવામાં આવશે। પણ આ ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી છે તે 11 વર્ષથી ખેડૂતો માટે ગળાનું હાડકું બની ગઈ છે અને મુદત વધારાતા ફરીથી કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી અને આક્ષેપ કર્યો કે સુધારણાના અરજીના નામે સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે તેવું પાલ આંબલિયાએ કહ્યું। છેલ્લા 11 વર્ષથી સરકાર ખેડૂતો પાસે ભૂલ સુધારણા અરજીઓ કરાવે છે, પરંતુ અરજીઓના આધારે સરકારે 11 વર્ષમાં એક પણ ગામનો નકશો સુધાર્યો નથી। ગામના નકશામાં અસર આપ્યા વગર માત્ર માપણી સીટ જ બનાવી સરકાર સંતોષ માને છે। પાલ આંબલિયાએ વધુમાં કહ્યું કે જો 11 વર્ષમાં એક ગામમાં ન સુધારી શક્યા હોય તો 12,000 ગામમાં જ્યાં ભૂલ છે તે ક્યારે સુધારશો? જે 12,000 ગામો પ્રમોલ્ગેશન થયા છે એ તમામ ગામોને ફરીથી માપી અને ફરીથી પ્રમોલ્ગેશન કરવામાં આવે, આ જ એનો આખરી ઉપાય છે। જો સરકાર આ નહીં સમજે તો અમારે ના છૂટકે ગામે ગામ જઈ ખેડૂતોને ભૂલ સુધારણા અરજી નહીં, જમીન માપણી સંપૂર્ણપણે માફ કરો આવી માગણી સાથે એક પત્ર લઈ અને દરેક જિલ્લાની કલેક્ટર ઓફિસે દરેક જિલ્લાના સામૂહિક રીતે ખેડૂતોને સાથે લઈ અને જવાની ફરજ